હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમ્મજ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ લસણિયા ગાજરની રેસીપી. શાકની પણ જરૂર ન પડે તેવા લસણિયા ગાજર બનીને તૈયાર થતા હોય છે. તેને રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. દાળ ભાત હોય કે ખીચડી હોય કે પછી થેપલા હોય, દરેકની સાથે સારા લાગતા હોય છે. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આપણે લસણિયા ગાજર બનાવવાના છે. તેના માટે મેં 250 ગ્રામ જેટલા આ દેશી ગાજર લીધા છે. દેશી ગાજરને મેં 2 થી 3 વાર ધોઈ લીધા છે અને કોરા કરી અને તેની સાલ ઉતારી અને ત્યાર પછી મેં આ રીતના કટ કરી લીધા છે. તો આ બધા ગાજર મેં આ રીતના સમારી લીધા છે. તેમાંથી આવો સફેદ ભાગ મેં વચ્ચેથી કાઢી લીધો છે. અને આની જગ્યાએ તમારે જે લાલ ગાજર આવે છે તે લેવા હોય તે પણ લઈ શકો છો. અત્યારે મેં આ દેશી ગાજર લીધા છે. આનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. ત્યાર પછી મેં આ લસણ ફોલી અને તૈયાર રાખ્યું છે. લગભગ 2 ગાંઠિયા જેટલું મેં લસણ ફોલી લીધું છે અને તેને એક ખાંડણીમાં લઈ લઈશું. આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. અત્યારે એટલું નાખીશું. ત્યાર પછી જો આપને ઓછા વધુ લાગશે તો પછી ઉમેરશું. અને હવે આને આપણે ખાંડી લઈશું. તો આ રીતે આપણે લસણ અને મીઠું ને ખાંડી લીધા છે. ત્યાર પછી તેમાં આપણે આ લાલ મરચું પાવડર નાખીશું. લગભગ 3 ચમચી જેટલું નાખી દઈશું. આટલું નાખી અને એને પાછું ફરીવાર આપણે ખાંડી લેવાનું છે. તો આપણું મરચું પણ ખંડાઈને રેડી છે. હવે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ત્યાર પછી મેં આ 2 ચમચા સિંગ તેલ લઈ લીધું છે. 2 ચમચા સિંગ તેલ લઈ અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તો આમાં 2 ચમચા આપણે સિંગ તેલ લીધું છે અને તરત આપણે આ મરચું નાખી દઈશું. ખાંડેલું જે મરચું છે એને આમાં ઉમેરી દઈશું અને એને આવી રીતે ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એટલે આપણું મરચું દાજે નહીં અને આવું સતત ચલાવતા રહેવાનું છે. હા, જો આવી રીતે આપણું લસણ સતળાવા માંડ્યું છે. હવે થોડી હિંગ નાખી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું ને પાછું આપણે એને સાંતળી લઈશું. આપણી મરચું દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે હું તેમાં 1 ચમચો જેટલું પાણી ઉમેરી દઈશ. જો તમને એવું લાગે કે આપણા મસાલા બળે છે તો તમે એમાં થોડું પાણી ઉમેરી શકો છો. અને હવે આ પાણી બળે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. જો આવી રીતે આપણા લસણમાં સ્મેલ મંડી આવવા અને લસણની કચાશ દૂર થવા માંડી છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું. 1 ચમચી જેટલું નાખીશું અને ત્યાર પછી એક થોડી એવી હળદર નાખશું. આટલી અને એને પાછું ચલાવી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આ ધાણા નાખીશું. અડધી ચમચી જેટલા ધાણા ઓપ્શનલ છે. તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આનો લુક સરસ આવે છે. તો હવે આને સાથોસાથ આપણે અડધી ચમચી જેટલું લીંબુ નાખી દઈશું. જો તમારે લીંબુ ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. થોડું એવું લીંબુ હોય તો એનો ટેસ્ટ ખાટો મીઠો બહુ ખૂબ સરસ લાગતો હોય છે. હવે આપણે તેમાં આ ગાજર ઉમેરી દઈશું. ગાજર એકદમ કોરા કરી લીધા છે અને ધોઈ લીધા છે. તો આ આપણા ગાજરની રેસીપી એકદમ ઝટપટ અને ફટાફટ બની જાય છે અને શાકની પણ જરૂર ના પડે તેવા આપણા લસણિયા ગાજર બનીને તૈયાર થતા હોય છે. જેવો તમે જોઈ શકો છો કેટલા એકદમ લસકા પડતા અને લાલ ચટક દેખાય છે. તો મેં અડધી ચમચી મીઠું અગાઉ નાખ્યું હતું અને અડધી ચમચી જેટલું અત્યારે આપણે નાખીશું. મને થોડું એવું ઓછું લાગે છે એટલે આ રીતનું આપણે સ્વાદ મુજબ નાખી દઈશું. હવે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા લસણિયા ગાજર સર્વ કરીશું. તો છે ને એકદમ ફટાફટ બની જાય એવા લસણિયા ગાજર. આમાં
તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે. તો હવે આપણા લસણિયા ગાજર આપણે સર્વ કરી લઈશું. આ લસણિયા ગાજરને તમે રોટલી, ભાખરી કે પરાઠા અથવા તો દાળ ભાત, ખીચડી કે થેપલા ગમે તેની સાથે ખાઈ શકો છો અને ઝટપટ અને ફટાફટ બની જાય છે અને શાકની પણ જરૂર નથી પડતી એવા લસણિયા ગાજર ટેસ્ટમાં લાગે છે. જો તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે આપણા લસણિયા ગાજર. તો તૈયાર છે આપણા લસણિયા ગાજર, એકદમ ઝટપટ અને ફટાફટ બની જતા લસણિયા ગાજર. તો તૈયાર છે લસણિયા ગાજર. આ ગાજરને 4 થી 5 દિવસ માટે તમે ફ્રીજમાં સાચવી શકો છો. 2 દિવસના ટૂર માટે તમારે સાથે પણ લઈ જઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. સરસ બને છે. તો આ મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાઈ દેજો, જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.